છે અને એક તો પેટ્રોલ બકાલો તો બાઈકો એક તો 80 માં બકાલો એક તો 220 માં બકાલો ક્યાં પહોંચવા સરકાર આડું જે મહુવા અને ભાવનગર જે હરાજી ચાલુ છે ને એ ભાવ ટુ ભાવ ને આપે એનાથી 5 વસારે વાંધો નહીં, બાકી જ્યાં લગન ભાવ નહીં થાય ને હરાજી નહીં થાય ત્યાં લગન આજ ગેટ નહીં ખુલે, રાતે તો રાતે અહીં બેહવાનું છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી શેઠ ભાવ 250 રૂપિયાથી 300 રૂપિયા દેશી કળીના શેઠ એટલે આવવા જોઈએ. અમે રાતે એટલી મહેનત કરી તોય અમને ભાવ પૂરા નથી મળતા. 120 થી 150 રૂપિયા સુધી જાય છે. તો મહુવાના ભાવનગરનો ભાવ જાણી જરાક એની આરે તો થોડુંક તો હાલવું જોવે, અને હરાજી ચાલુ ન કરે અને એની ભાવ નહીં આપે ત્યાં લગન અહીંથી ગેટ નહીં ખુલે, બાકી ગમે એટલું ટ્રાફિક થાય. રાતે બધા ખેડૂત અહીં બેહવા માટે તૈયાર છે. કેટલા ખેડૂતો અંદાજે છો? ખેડૂત છે 200 થી 250. જય જવાન જય કિસાન. 2023 ના 24નું વર્ષ થઈ ગયું મિત્રો. કોણ લૂંટશે મારા ખેડૂતના આંસુ? ધર્મના નામે રાજકારણ કરી રહી છે આ સરકાર. સત્તા હોય કે વિપક્ષ હોય, જ્યારે મારા ખેડૂતને પરસેવાથી સિંચાલી તમામ જણસીનો ભાવ આજ મફતમાં ભાવે વેચાઈ જાય છે. વાતો કરે છે તમામ લોકો, દાવા કરે છે, પરિણામ હજી શૂન્ય છે, હજી સુધી આવ્યું નથી. હજી સ્થિતિ સુધરી નથી. હું એ કહેવા માગું છું આ સરકારને, આજે જગતગુરુ શંકરાચાર્ય એ પણ કહી ચૂક્યા છે પ્રભુ શ્રી રામનો કે મુંગટનું કામ બાકી છે, અને આ સરકાર મૂંગી બેરી છે. કેમ 2024માં હાર ભાડી ગઈ છે? હું એક જાગૃત કિસાન તરીકે પૂછવા માગું છું, આ ક્યાંનો ન્યાય છે? વાઇબ્રન્ટોની વાતો કરે છે. આજ 2003થી માંડીને 2024 સુધી તમે કેટલા વાઇબ્રન્ટો કર્યા? આમ જનતા, આમ કિસાન, આમ ગરીબ, આમ શોષિત, આ તમે પ્રજાના ટેક્સના પૈસાથી તમે ધુવાડાઓ કરો છો, વાઇબ્રન્ટોની વાતો કરો છો, જીતે ગુજરાતની વાતો કરો છો, ખેલે ગુજરાતની વાતો કરો છો. હું આ સરકારને કહેવા માગું છું એક જાગૃત કિસાન તરીકે કે તમે આવા વાઇબ્રન્ટો કરી સીએમ અને પીએમ અને આમ તમારા નેતાઓના પગારોમાંથી આ પૈસાનો ખર્ચ તમારે ભોગવવો જોઈએ. આ ક્યાંનો ન્યાય છે? આજે મારા ખેડૂતનો કોઈ પણ જણસીનો ભાવ પરિણામ આવતું નથી. તમે આજે જો કિસાન ભાઈઓ, રેતી પથ્થર ખનન કરેલી હોય, ચોરી કરેલી રેતી હોય, એ પણ આ ભાવે નથી વેચાતી. આજ ખેડૂતના જણસીના ભાવે પણ નથી વેચાતી, આજે એ પણ ડબલ ભાવમાં વેચાઈ જાય છે. આનું કારણ શું છે મિત્રો? પરંતુ મારા ખેડૂતની તકદીર નથી બદલાતી. શું કરે છે આ સરકાર? વાઇબ્રન્ટોની વાતો કરે છે. આજે ટ્રક ભરીને રેતી જે મળે છે ને એ પણ આ ભાવે નથી વેચાતી. આનું કારણ શું છે? હું એક કિસાન તરીકે આ સરકારને પૂછવા માગું છું. આજે સ્થિતિ સુધરી નથી તો તમામ નેતાઓને હું યાદ કરાવું છું કે કદાચ પરંતુ પરિણામ શૂન્ય જ છે મારા ખેડૂતો માટે. આ ક્યાંનો ન્યાય છે? નેતાઓએ નાફેડની વાત કરી હતી, પણ પરિણામ શૂન્ય જ આવ્યું છે. એ પછી કૃષિ મંત્રી હોય કે પછી કેન્દ્રના કૃષિ મંત્રી હોય, આ ક્યાંનો ન્યાય છે? આજે
મુખ્યમંત્રીએ પણ ધ્યાન દોર્યું નથી. હું એ પૂછવા માંગુ છું આ સરકારને. આજે મુખ્યમંત્રીએ પણ ધ્યાન દોર્યું નથી. એક પાણીની બોટલ બજારમાં જો વેચાતી હોય અને વેચાઈને એ પણ મારા ખેડૂતની કસ્તુરી કરતાં પણ મોંઘી વેચાઈ રહી છે આજે. આ ક્યાંનો ન્યાય છે? શું કરે છે આ સરકાર? આજ 20 થી 25 રૂપિયા પાણીની જે બોટલ મળતી હોય એ પણ આજ મારા ખેડૂતના માલથી ઊંચી વેચાઈ રહી છે પાણીની બોટલ. આ ક્યાંનો ન્યાય છે? તમે પ્રતિબંધ હટાવો ત્યારે તો મારા ખેડૂતના ઘરમાં તમે પ્રતિબંધ હટાવો, ડુંગળીમાં હોય, કોઈ પણ જણસીમાં હોય, ત્યારે પણ મારા ખેડૂતના ઘરમાં ડુંગળી નહીં હોય. ત્યારે મારો ખેડૂત ડુંગળી પકવેલ જે એ બજારમાં લેવા જશે ને તો મારા ખેડૂતને 35 થી 40 રૂપિયા કિલો વેચાતી લેવી પડશે. આવા દિવસો આવી રહ્યા છે. પેદા અમે કરીને અમારો ભાવ તમે નક્કી કરો. વાહ, આ ક્યાંનો ન્યાય છે? શું કરે છે આ સરકાર? હું પૂછવા માંગુ છું આ સરકારને, તમે કેટલા કેન્દ્રો ખોલ્યા? ઝડપથી ચાલુ કરીને મારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ તમે આપ્યા? શું તમે મારા ખેડૂતને ડુંગળી પાછી 50 થી 60 કિલો બજારમાં લેવા નીકળવું પડશે મારા ખેડૂતને? હું એ પૂછવા માંગુ છું આ સરકારને, ક્યાંનો ન્યાય છે? અને મારી વાત એક બીજી છે કિસાન ભાઈઓ, કે જે પ્રભુ શ્રી રામના ચરણોમાં 108 ફૂટની અગરબત્તી જતી હોય, કળશો જતા હોય, ઢોલ નગારા જતા હોય, તો હું આ સરકારને કહેવા માગું છું, આ મૂંગીબેરી સરકારને કહેવા માગું છું એક જાગૃત કિસાન તરીકે, કે પ્રભુ શ્રી રામના ચરણોમાં અમે આમ તો કંઈ આપી નથી શક્યા, તો હું 20 કિલો કપા આપવા માગું છું આ સરકારને. આ મંદિરોમાં જો મારા દીવાની વાઈટું થતી હોય મારા કિસાનના કપાસની, તો હું આ મંદિરને પ્રભુ શ્રી રામના ચરણોમાં 20 કિલો કપાસ આપવા તૈયાર છું. આ સરકાર નક્કી કરે કે મુખ્યમંત્રી કાર્યાલય દેવી કે કલેક્ટર કચેરીએ દેવો અમારે કપાસ, એની જાહેરાત કરે. હું એ પૂછવા માંગુ છું આ સરકારને, ક્યાંનો ન્યાય છે? તમે આજે 2018 પછીના તમે જુઓ, તમે શું દાદા તમારું નામ? રૂપસિંહભાઈ. શું દાદા પ્રશ્ન છે? હા મફતમાં કાપે એમ. શું ભાવ શું આપે છે? હા અહીં ઓછી માંડીને 80, 90 ને 100, 150, 200 એ પૂરું કરે. હારા મારો માલ તમારી હારી 300 સુધી જાય. 2 ઠેકાણા ભાવનગર ને ભાવ જાણે ને. તમારી સરકાર સમક્ષ શું માંગણી છે? હે અમારે તો ભલે નીચે 5 ઓછા આપે, અમે એમ કહીએ કે એ ભાવ ન આપે તો કાંઈ નહીં, એથી 5-10 ભલે ઓછા આપે.